જય માતાજી મિત્રો, હું વિક્રમ ઝાલા। આજે આપણે મકાનનો કાટખૂણો કઈ રીતે કરીશું તે જોઈશું। અને હા, અમારી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને બેલ આઇકોન જરૂરથી દબાવજો। તો મિત્રો, વિડીયો ચાલુ કરીએ છીએ। કાટખૂણો કરવાના જુદા જુદા માપ કઈ રીતે કરવા। એક તો પહેલા 3, 4, 5, 3, 4 અને 5 આ રીતે પણ કરાય। આ નાનું માપ છે, આ એક માપ અને આ બીજું માપ। બીજું માપ કેવી રીતે કરવું એ 9, 12 અને 15। અને હા મિત્રો, જો પ્લોટની લંબાઈ જે સાઈડ વધારે હોય ત્યાં મોટું માપ, ઓછી હોય તો નાનું માપ, તો પ્રોપર માપ મળશે। ત્યારબાદ મિત્રો, કાટખૂણાની સાઈઝ કેવી રીતે વધારવી 9, 12, 15, 18, 24, 30, 27, 38, 45 આ રીતે કાટખૂણાનું માપ આપણે વધારી શકતા હોય છે। મોટું માપ કરવું હોય તો 30, 40, 50, 36, 48, 60, 45, 75 આ રીતે પણ આપણે કાટખૂણો કરી શકીએ છીએ। સૌથી બેસ્ટ વધારે પડતા કારીગર ભાઈઓ કાટખૂણામાં વાપરતા માપ 9, 12, 15 આ સારામાં સારું બેસ્ટ વધારે પડતું વાપરતા કારીગરો છે આમાં 9, 12, 15। અને હા, ધ્યાન એ રાખવું કે પ્લોટની લંબાઈ જે સાઈડ વધારે હોય ત્યાં મોટું માપ, નાનું હોય ત્યાં નાનું માપ, 15, 9, 12, 15 માપ મળવું જોઈએ। તો આ રીતે કાટખૂણો કરી શકાય મિત્રો। આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ। તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરना। જય હિન્દ, જય ભારત।